હેલો, હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ભરેલા ગુંદાનું શાક. ગુંદાનું આપણે શાક બનાવીએ, સંભારો બનાવીએ કે અથાણું, ગુંદાની સિઝન હોય ત્યારે એને આપણે કોઈ ને કોઈ રીતે ઉપયોગમાં લેવાના. ગુંદા આપણા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. તો આજે આપણે શાક બનાવીએ. શાક બનાવવા માટે મેં અહીંયા 250 ગ્રામ ગુંદા લીધા છે અને ગુંદાને સારી રીતે ધોઈ લીધા છે. હવે ગુંદાનો પાછળનો ભાગ આપણે કાઢી લેવાનો છે અને જો આવી રીતે સારી રીતે ભાગ નીકળી જવો જોઈએ. અને જો આવી રીતે આ રહી જાય ને તો એને આપણે ચપ્પુ લઈને કાઢી લઈશું. આવી રીતે આપણે બધા ગુંદાનો પાછળનો ભાગ કાઢી લેવાનો છે. અને આપણે ભરેલું શાક બનાવવાનું છે ને એટલે બને ત્યાં સુધી મોટા ગુંદા મળે ને તો એવા લેવાના. હવે અહીંયા બધા ગુંદાનો પાછળનો ભાગ આપણે કાઢી લીધો છે અને હવે આમાં આપણે છાશ ઉમેરીશું. તો આપણે ગુંદા ડૂબે ને એટલી છાશ લેવાની છે. અને ત્યારબાદ આમાં આપણે થોડું મીઠું અને થોડી હળદર લઈશું અને આને આપણે મિક્સ કરી લઈશું. હવે આને ગેસ પર આપણે બફાવા માટે મૂકી દઈશું. ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે બાફી લઈશું. જો આપણે લો ફ્લેમ પર બાફીશું તો થોડી વધારે વાર લાગશે અને મીડિયમ ફ્લેમ પર બાફીશું તો 5-7 મિનિટમાં જ બફાઈ જશે. હવે મસાલો બનાવવા માટે તલ, સિંગદાણા, આદુનો ટુકડો અને ગાંઠિયા લીધા છે. આપણે આદુનો ટુકડો રફલી ચોપ કરી લઈશું અને જો આપણે આ શાકમાં લસણનો ઉપયોગ કરવો હોય તો 7-8 કળી લસણ પણ આમાં જોડે જ લઈ લેવાનું, એટલે સાથે જ ક્રશ થઈ જાય. હવે આ બધું આપણે મિક્સરના જારમાં લઈ લઈશું અને ક્રશ કરી લઈશું. તો અહીંયા આપણે આ ક્રશ કરી લીધું છે. આને સાઈડ પર રાખી દઈએ અને હવે આપણે જોઈ લઈએ ગુંદા બફાઈ ગયા છે કે નહીં. ગુંદાને આપણે આમ દબાવીશું એટલે ખ્યાલ આવી જશે, એકદમ સોફ્ટ થઈ ગયા હશે. અને ગુંદા આપણે બાફીએ ને ત્યારે એને ઢાંકવાના નથી, ખુલ્લા જ બાફવાના છે. હવે અહીંયા આપણા ગુંદા બફાઈ ગયા છે, 80-90% જેવા બફાઈ ગયા છે. એટલે જે ગુંદામાં પાણી છે એ કાઢી લઈશું અને આ ગુંદાને આપણે એક પ્લેટમાં લઈ લઈશું જેથી કરીને એ જલ્દીથી ઠંડા થઈ જાય. હવે જે આપણે મસાલો તૈયાર કરીને રાખ્યો છે એમાં આપણે બીજા મસાલા કરી લઈએ. તો એમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું, મરચું, હળદર અને ધાણા જીરું લઈશું. જો તમારે ગરમ મસાલાનો ઉપયોગ કરવો હોય તો થોડો ગરમ મસાલો પણ લઈ લેવાનો. હવે આમાં આપણે ગળપણ માટે ગોળ કે ખાંડનો ઉપયોગ કરીશું અને થોડા લીંબુના રસનો પણ ઉપયોગ કરીશું. બારીક સમારેલા ધાણા અને 1 પાવડી જેટલું તેલ ઉમેરી દઈશું. હવે આને આપણે સાઈડ પર રાખી દઈશું અને ગુંદાનો ઠળિયો હોય એ આપણે આવી રીતે ગુંદાને દબાવી અને કાઢી લઈશું. એકદમ સરળતાથી બધા ઠળિયા નીકળી જશે. આ ગુંદા આપણા એકદમ સોફ્ટ થઈ ગયા હોય છે એટલે એકદમ સરળતાથી બધા ઠળિયા નીકળી જશે. જો આવી રીતે આપણે બધા જ ગુંદામાંથી ઠળિયા કાઢી લઈએ. ત્યારબાદ આપણે હવે ગુંદાને ભરવાના છે. તો આપણે જે આ મસાલો મિક્સ કરવાનો બાકી છે એ આપણે મિક્સ કરી લઈએ. સારી રીતે આપણે મસાલો મિક્સ કરી લીધો છે. હવે આપણે ગુંદાને ભરી લઈશું. તો આવી રીતે આપણે સારી રીતે ગુંદાને ભરી લેવાના છે. અને આ ગુંદાને આપણે ભરવાના છે ને એટલે બને ત્યાં સુધી મોટી સાઈઝના જ પસંદ કરવાના. અને જેટલો આ મસાલો આપણો જે આ ભરવાનો મસાલો ટેસ્ટી બનશે એટલું જ આપણું શાક ટેસ્ટી બનશે. અને આ મસાલો આપણે કોઈ પણ ભરેલા શાક બનાવવા હોય તો એમાં આવી રીતે મસાલો આપણે બનાવીને ઉપયોગમાં લઈ શકીએ છીએ. અહીં આપણા ગુંદા ભરાઈ ગયા છે અને જે મસાલો વધ્યો છે એનો પણ આપણે પછીથી ઉપયોગ કરીશું. હવે એક કડાઈમાં 2-3 મોટા ચમચા જેટલું તેલ લઈશું. તેલ ગરમ થાય એટલે એમાં આપણે રાઈ ઉમેરીશું. રાઈ તતડે એટલે થોડું જીરું અને 2 ચપટી જેટલી હિંગ ઉમેરી દઈશું. ત્યારબાદ એમાં આપણે ગુંદા ઉમેરી દઈશું અને આને આપણે ગુંદાને અડધી મિનિટ માટે સાંતળી લઈશું. આપણા ગુંદા એકદમ સોફ્ટ જ છે, 80-90% જેવા કૂક થઈ ગયા છે એટલે એને આપણે હવે વધારે કૂક નહીં કરવા પડે. હવે આમાં જે બાકીનો મસાલો વધેલો છે એ પણ ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું.
હજી આ શાકને થોડું વધારે ટેસ્ટી બનાવવા માટે થોડા મસાલા ઉમેરીશું. તો એમાં થોડું સ્વાદ પ્રમાણે મીઠું, થોડું હળદર પાવડર અને થોડો મરચું પાવડર પણ આપણે ઉપયોગમાં લઈશું. હવે આને આપણે મિક્સ કરી લઈશું અને હવે આમાં આપણે 1 વાટકી જેટલી છાશ ઉમેરવાની છે અને હવે આ છાશને પણ આપણે મિક્સ કરી લઈએ. હવે આને આપણે સારી રીતે મિક્સ કરી અને ઢાંકીને ગેસની લો ફ્લેમ પર 1 મિનિટ થવા દઈશું, જેથી કરીને આપણા બધા મસાલાની ફ્લેવર ગુંદામાં આવી જાય. તો અહીંયા 1 મિનિટ પછી આપણે જોઈએ તો તેલ સરસ રીતે છૂટું પડી ગયું છે અને એમાં હવે આપણે બારીક સમારેલા ધાણા ઉમેરી દઈશું અને મિક્સ કરી લઈશું. તો આપણા ગુંદા બફાયેલા હતા એટલે આ શાકને પછીથી બનતા વધારે વાર નથી લાગતી. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આ શાક આપણું સર્વિંગ માટે તૈયાર થઈ ગયું છે. તો જો તમારા ઘરમાં ગુંદાનું શાક ના બનતું હોય તો એક વખત જરૂરથી આવી રીતે ટ્રાય કરજો, તમને બધાને ભાવશે. આવી રીતે શાક બનાવશો ને એટલે ગુંદાની ચિકાશ તમને બિલકુલ નહીં લાગે અને ગુંદા આપણા હેલ્થ માટે પણ બહુ ફાયદાકારક છે. તો તમે જરૂરથી આવી રીતે ટ્રાય કરજો. રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે.